આ શું લેવા આવ્યો છે? ડીઝલ લેવા આવ્યો તો 4 થી 10 ટકા ખાવ. આ કેરબાની લાઈન કેમ કરી? ડીઝલ હાટું છે. ભાવ વધારે છે પણ ડીઝલ મળે છે ક્યાં ભાઈ આપતા નથી. આપતા જો લાઈનમાં ઉભા 3 કલાક જે વસ્તુ ન આવે એટલે ખેડૂત શું થઈ જાય ખેડી બધી બાકી છે ટોટલી. તમે ગમે ખેતર જાઓ ટ્રેક્ટર બધા હાંકવા છે ભાઈ એના હાંકવા પાણી ના ખેત હાલતું નથી. અમારે મોદી સરકારને નમ્ર વિનંતી છે કે આ ખેડૂત એટલા બધા હેરાન થાય છે તો ખેડૂત માટે કાંઈક કરો. અરે બાપા તો અમે ગાડી મૂકી દીધું સાયકલ ચલાવીશું. સામાન્ય માણસ અત્યારે પેટ્રોલ અને ડીઝલને લઈને ચિંતામાં મુકાયો છે. પોતાનું કામ છોડીને તે પેટ્રોલ પંપ ઉપર લાઇનમાં ઊભો રહી રહ્યો છે. ખેડૂતો છે તે મોટા ભાગના કેરબાઓ લઈને ત્યાં પેટ્રોલ પંપ ઉપર ઊભા છે કે તેમને થોડું ડીઝલ મળી જાય અને ખેત કામ કરી શકે. ત્યારે એક બાજુ તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે સબ સલામત છે અને પૂરતો જથ્થો છે પેટ્રોલ ડીઝલનો. લોકોએ પેનિક થવાની જરૂર નથી, પરંતુ ગ્રાઉન્ડની વાસ્તવિકતા શું છે તે આજે અમે તમને બતાવીશું અમારા વિશેષ અહેવાલમાં. અમદાવાદમાં શું પરિસ્થિતિ છે, ગીર સોમનાથમાં શું પરિસ્થિતિ છે અને અમરેલીમાં શું પરિસ્થિતિ છે જ્યારે પેટ્રોલ પંપ પર લોકો પહોંચી રહ્યા છે અને જ્યારે તેમનો વારો આવે છે ડીઝલ લેવાનો ત્યારે તેમને શું જવાબો મળે છે. લાંબી કતારોમાં ઊભેલા ખેડૂતોને શું જવાબ મળી રહ્યો છે પેટ્રોલ પંપ પરથી તે સાંભળીશું આ અમારા વિશેષ અહેવાલમાં. અમદાવાદથી ફૈઝાન રંગરેજ અને ગીર સોમનાથથી ધર્મેશ જેઠવા અને અમરેલીથી ફારૂક કાદરી જે અમારા સંવાદદાતા છે તેમણે આ જે લોકો સાથે સંવાદ કર્યો છે અને તેમને શું જવાબો મળ્યા છે સાંભળો અમારા આ વિશેષ અહેવાલમાં. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય છે ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને આપણે અમરેલી જિલ્લામાં છીએ. અમરેલી જિલ્લામાં તમે જોવો તો પેટ્રોલ પંપ પર ખેડૂતોની અને વેપારીઓ જે હોય છે અને રોજગાર ધંધા માટે જે ડીઝલ છે તે મુખ્ય સ્ત્રોત બની ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં જે પેટ્રોલના ભાવ સતત વધતા રહે છે અને પછી જે સ્ટોક છે તે નથી. અત્યારે જોઈ શકો છો કે આ સાવરકુંડલા શહેરનો જે પેટ્રોલ પંપ છે એમાં ખેડૂતો છે તે પોતાના ટ્રેક્ટરો લઈને આવ્યા છે અને અહીંયા મસ્ત મોટી લાઈનો છે તે લાગી છે. તે ડીઝલ આપો એવું કહી રહ્યા છે અને ડીઝલનો સ્ટોક જે છે તે સ્ટોક હોવા છતાં પણ ક્યાંક નથી આપવામાં આવતું, ક્યાંક ડીઝલનો સ્ટોક નથી. આ તમે દ્રશ્ય જોઈ શકો છો, કેરબાઓની લાઈન કરવામાં આવી છે. આ સાવરકુંડલા શહેરનો જે પેટ્રોલ પંપ છે ત્યાં કેરબાઓની લાઈન છે. મારી સાથે એક વ્યક્તિ જોડા. મોટાભાઈ ક્યાંથી આવો છો, શું કામ છે? કોલેજ જવું તો આ શું લેવા આવ્યો છો? ડીઝલ લેવા આવ્યો તો 4 થી 10 ટકા ખાવ. આ કેરબાની લાઈન કેમ કરી? ડીઝલ હાટું છે. નથી આપતા શું કે છે? આવ્યું નથી એમ કરે. તમે શું કામ ધંધો શું કરો છો? જેસીબી નું ખેતીનું કામ કરીએ. ખેતીનું કામ. ખેતી માટે જેસીબી ચાલો. એટલે મતલબ ચોમાસું માથે છે, ડીઝલ નથી મળતું તો ખેતી માટે શું ખેતીનું કહેશો? કામ પૂરું કરવું પડશે ને નકર તો કેમ હાલે? ખેડૂત મારી સાથે ખેતીનું સીઝન છે તે ચાલી રહી છે ને ખેડૂતો છે અહીંયા તમે લાઈનમાં જોવો તો કેરબા છે. ખેડૂતો પણ મારી સાથે ટ્રેક્ટર લઈને ખેડૂત આવ્યા છે. એમને પૂછીશું, કાકા પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થયો એમાં શું કહેશો? ભાવ વધારે છે પણ ડીઝલ મળે છે ક્યાં ભાઈ આપતા નથી. આપતા જો લાઈનમાં ઉભા 3 કલાક ક્યાં ગામથી આવો છો? અહીંથી સાવરકુંડલા તો ખેતી બધી બાકી હશે બધી બાકી એટલે શું કહે છે અહીંયા ડીઝલ ડીઝલ આવે એમ કહે છે આવે છે યાર એટલે આપે તો કેટલું આપે છે? 10 લીટર 10 લીટર. તો 10 લીટરમાં થાય ન થાય પણ કેમ કરવું? એટલે આમ ખેતી બાકી છે તો બધી ચોમાસું માથે શું કે હવે એમાં તો આમાં અધોગતિ થઈ ને ખેતીમાં. ખેડૂતો હા ખેડૂતોને અધોગતિ છે તે જોવા મળે છે. અમારી સાથે એક બીજા જે ટ્રેક્ટરમાં છે. કાકા ક્યાં ગામથી આવો છો? સાવરકુંડલા પ્રોપર્ટી આવું છું, લોટાવેટરમાં ટ્રેક્ટર આવતું હતું, ડીઝલ છે નહીં. મારા 2 ટ્રેક્ટર ખેતીમાં હાલે છે, પૂર્ણ ખેતીમાં હાલે છે. ખેતી હજી પૂરી થઈ નથી. ખેડૂત એમ કહે છે મને સાલ આપો. ભાવ પીછે ગમે રહી છે પણ ડીઝલ નથી મળતું. પેટ્રોલમાં ભાવ તો ડીઝલમાં વધારી દેવા. ડીઝલમાં વધાર્યો છે છતાં હજી વધારે તો અમને નડશે પણ ડીઝલ તો પૂરું મળવું જોઈએ. 5 લીટર કે તમે ટ્રેક્ટર લઈને આવો તો ખેતીમાં ટ્રેક્ટર હાલતું હોય તો 5 લીટર ટ્રેક્ટર અહીં આવી પણ ધક્કો કેવડો થાય? અહીંયા કેટલું આપે? આ તો જેટલું આપે એટલું બાકી પણ નારેલીમાં 5 આપતા હતા. એ ટ્રેક્ટરમાં ડબલા નહીં. લાઈનમાં ઉપર લાઈનમાં મેં 8 થી લાઈનમાં રહી. હા લાઈનમાં જ રહી છે. સરકાર લાઈનમાં સરકાર લાઈનમાં જ રાખવાની ધરાવે બધામાં. જ્યાં હોય ત્યાં કે લાઈનમાં રહ્યો તમારો વારો આવશે. ખેડૂતોની ખેતી મહત્વની છે તો શું કરશો? ખેતી નથી કરવા દેવી, વેચી નાખવાની ખેત બધા મોદી સાહેબ. તો આ લાઈન થોડી ખેડૂત વાડિયું જાય તો ખબર પડે કેટલી ખેતી બાકી છે એમ. શું થાય દેશમાં ખેતી? દેશમાં આપણું જતા ખેડૂત બધા. બીજું શું થાય? જે વસ્તુ ન આવે એટલે ખેડૂત શું થઈ જાય ખેડી બધી બાકી છે ટોટલી. તમે ગમે ખેતર જાઓ ટ્રેક્ટર બધા હાંકવા છે ભાઈ એના હાંકવા પાણી ના ખેત હાલતું નથી. લાઈનમાં રહેવાનું. ખેડૂતો છે તે પોતે કહી રહ્યા છે કે હેરાન થવાનો ધંધો છે કારણ કે ખેતીમાં જે રીતે લાઈન ઉપર લાઈન છે માત્ર લાઈન જ લાગે છે. અહીંયા તમે જુઓ તો બધે આખી લાઈન છે. અહીંયા સરકારી ગાડીઓ પણ ઊભી છે, એમને પણ
આ પીજીવીસીએલ ની ગાડી સરકારી ગાડી છે. આ આવશ્યક સેવાની ગાડી હોય છે, તેમ છતાં તે પણ ડીઝલ નાખવા જ ઊભા છો ને? પીજીવીસીએલ ની જે સરકારી ગાડી છે તે પણ અત્યારે અહીંયા ઊભી છે અને તમે જોઈ શકો છો કે ડીઝલ માટે લાંબી લાઈનો છે તે લાગી છે. મારી સાથે એક ખેડૂત છે, એમને પૂછીશું. તમે ક્યાં ગામથી આવો છો? આંબરડી શું કહેશો આમાં? કેવા અમે ડીઝલ આટલું 5-10 લીટર ડીઝલ આપે છે. 5-10 લીટર આટી આવા જવામાં 5-10 તમારે ભળી જાય છે. એટલે ટાંકી અમારે ફૂલ કરી દે ને તો વળી 2 દી હાલે. નહીં, ખેતીમાં સીઝન બાકી છે. ખેતીમાં સિઝનમાં હાવ હજી ખેતી આમ નામ કોરી પડી છે. કાંઈ ખેડાનું વેડાનું કાંઈ છે નહીં. ડીઝલ ભાવ બધામાં શું કહેશો? ભાવ વેચાય એનો કોઈ વાંધો નથી. ભાવ ભલે વેચાય પણ પૂરતો માલ મળતો હોય ને તો હજી અમે કરી શકીએ કામ. એમ સરકારને શું વિનંતી આમાં કઈ? સરકારને આજ વિનંતી છે કે ડીઝલ પેટ્રોલ અમને પૂરતો આપે તો અમારે ખેતી કામ ધંધા થઈ શકે. પછી રશિયા પાસેથી સરકાર ખરીદતું ને સસ્તું મળે તો શું કામ નહીં? એવું કઈ ખબર નથી. હવે એ તો સાહેબ આપણે આવી ખેતી કરતા હોય તો આપણે કઈ ખબર ન હોય. ગામડામાં શું થાય આમ કદાચ હવે આવનારા સમયમાં નહીં મળે, ખેતીમાં શું થાય? ખેતીમાં શું થાય તો પેલા જૂના પેલા બળદિયા હતા, એ બળદિયા પાછા ગોતવા જોઈએ. બળદ ગાડા કાઢે. આ એ પાછા કાઢવા જોઈએ બળદ ગાડા. અત્યારે બીજા કઈ છે નહીં. તમે જોવો તો ખેડૂત એવું પણ કહી રહ્યા છે કે જૂનો જે છે તે બળદ ગાડા છે તે બળદ ગાડા કાઢવા પડશે. જે રીતે વાત કરો તો બળદ ગાડાનો જમાનો છે તે એક દિવસ આવી શકે છે, કેમ કે અહીંયા લાઈન છે. પેટ્રોલ છે તે મળી રહ્યું છે. પેટ્રોલ છે તે અત્યારે પેટ્રોલની લાઈન તો ચાલુ છે. પેટ્રોલ છે તે આવશ્યક સેવામાં જે ગણાય છે તે થોડું થોડું આપી રહ્યા છે. સાથે જ મારી સાથે એક અન્ય ખેડૂત પણ છે. મોટાભાઈ, ક્યાંથી આવો તમે? શું કહેશો? અહીંયા ક્યારના ઉભા છો? 4 વાગ્યાના આવ્યો. શું કહે છે? ડીઝલ આવે કે મામલતદાર આવે ત્યારે આપશે. સાહેબ આવે ત્યાં સાહેબ કેટલું આપે છે? હજી તો નક્કી નથી કર્યું કેટલું આપવાનું. ખેતીમાં શું થાય? પ્રશ્ન શું પડે? મુશ્કેલી? અત્યારે તો કાંઈ ખેતીમાં હજી તો ડીઝલ મળે ત્યારે ખેતી થાય. હા, એટલે આવનારા સમયમાં આવું નહીં થાય, ઓછું ડીઝલ મળે તો ખેતીમાં નુકસાન કે નુકસાન તો થાય જ ને. હજી તો કાંઈ ખેતી કરીને ડીઝલ મળતું નથી. ડીઝલ મળે ત્યારે બધું થાય ને. ચૂંટણીઓ હતી ત્યારે તો એવું કહેતા હતા કે કઈ અફવા છે ને આવું કઈ નથી, ને હવે આવું થયું, એમાં શું કહેશો? ચૂંટણી હતી ત્યારે એમ કહેતા હતા કે ડીઝલ બધું મળતું હતું. ત્યારે એમ કહેતા 90 દિવસનું ડીઝલ છે. અત્યારે હવે એમ કહે છે કે ડીઝલ 10 દિવસનું છે, 15 દિવસનું છે. હવે આમાં ધ્યાન રાખજો તમે. ભાવ વધારો ભાવ વધારી દીધો છે. હવે તોય ડીઝલ મળતું નથી. કે તો ખેતીમાં હવે કેટલા ચોમાસું આવશે તો શું થાય? ચોમાસું આવે ત્યારે લગીમાં તો અમારે ખેતી તો પૂરી કરવી પડશે ને. ચોમાસા પહેલા ખેતી પૂરી કરવા ખેડૂતો છે તે પોતે કહી રહ્યા છે, કારણ કે ખેતીની મુશ્કેલી છે. અને કે મોટાભાઈ, ક્યાં ગામથી આવો છો? હું સાવરકુંડલામાં રહું છું. મારી જેબીમાં ગાડીઓ ચાલે છે 4-5-6. બરોબર. એટલે આવશ્યક સેવા જેબીમાં બોર્ડમાં. બરોબર. હું પબ્બે કાયમ ધક્કા ખાઉં છું. આવા તો ધક્કા દવાખાને નથી ખાતા, ક્યાંય નથી ખાતા. એટલે હાલો ડીઝલ તમને આપી છે, ગરીબ આપણે ગાડી લેવા જાવી ત્યાં બંધ કરી દે. તો તમારે એમાં આવશ્યક સેવામાં અસર નહીં પડતી હોય વીજ તંત્રમાં? હવે પછી તો શું કરું? સાહેબ ને કીધું ડીઝલ નથી ને પછી આ રીતનું ક્યાંક શરૂ થાય તો ફૂલ ટાંકી અહીંયા ઘડિયામાં કરી દે છે. બરોબર. કાયમી પુરાવી એટલે ત્યારથી લાઈનમાં ઉભા છો? લાઈનમાં તો અત્યારે અમે માનો ને 3 વાગ્યાના આટા મારવી છે. સરકાર એવું કહે છે કે ડીઝલ ની અછત, ભલે રશિયા પાસેથી ખરીદવામાં સરકારને વાંધો, સસ્તું મળે તો એનું કઈ શું કેવું તમારું? કેમ નહીં? એમાં સસ્તું તો ઠીક છે, સસ્તું તો મોંઘું. બરોબર. ત્યાં તો એવું છે, માલ તો એ લોકો આપે જ છે. ત્યાં તો કઈ આવી ગાડી છે નહીં. ત્યાં આટલી બધી વ્હીકલો નથી. બરોબર. જે કઈ છે એ બધું અહીંયા જ છે આપણા ભારતમાં જ. પણ ચૂંટણી પહેલા જે સરકાર એવું કહેતી હતી કે ભાઈ કાંઈ નથી, અફવાથી દૂર રહેવું, આવું છે તેવું છે. ચૂંટણી સુધી તો નેતાઓ ફર્યા, બધે તાઇફાઓ થયા, પણ હવે શું કહેશો કે હવે ચૂંટણી પછી સીધો ભાવે વધારી દીધો અને અછતે સર્જાવા મળી 10 દિવસમાં? ભાવમાં એવું છે, અછત એટલે છે, મને એવું લાગે કે ભાવ વધારો થાય છે. વધશે. 4 રૂપિયા તો વધી ગયા. એટલે ધીમે ધીમે 120-25 રૂપિયા પૂગી જાય. તો આમાં ખેતી કરવી, પછી આવું રોજગાર ચલાવવું કેટલું મુશ્કેલ બનશે જો ભાવ વધશે તો? હવે તમે માનો જ ન માનો, 2-3 દી પહેલા અમે કોડીનાનું ભાડું માંગ્યું. ત્યાં અમારે મરણ થઈ ગયું. બરોબર. ડીઝલની વાગે અમે બીજાના ગાડી માંડ વ્યવસ્થા કરી. ઘરના 500,000 રૂપિયા ફેરવી. પછી આજે ભાડું માંગ્યું હતું બગદાણા ભુગોડા. બરોબર. ઓલરેડી 4500 રૂપિયાનું. એ ભાડું બી બીજાને આપી દીધું. એટલે મતલબ ડીઝલ ન મળે ડીઝલ ન મળે શું કરવાનું? ઘરના કાયમ 500,000 રૂપિયા અમે ફેરવી છે આમાં ધંધામાં. એટલે કઈ બીજો તો કઈ ધંધો છે ને અમારે આની પર જ છે. રોજી રોટલા બધા. ખેડૂતો તે પણ કહી રહ્યા છે. આ ગાડીઓ તમે જોવો તો ગાડીઓ 4 વ્હીલરો છે, તેમાં અત્યારે ડીઝલની લાઈનો લાગી છે. ખેડૂતની ખેતીમાં મુશ્કેલી છે.
વીજ તંત્ર જીબીમાં છે આપણી સાથે જે તમે જોવો છો અહીંયા લાઈન લાગી છે. આ કેરબા અને નાના મોટા બધા ગામડેથી લઈને આવ્યા છે. આ લાઈન જુઓ તમે, જે રીતે લાઈનો હતી તે લાઈનો જ રહી છે. આખરે લાઈનો ક્યાં સુધી રહેશે એ પણ સવાલ છે કે ડીઝલ માટે અત્યારે ખેડૂતો મોટી સંખ્યામાં એ તમે જોવો તો ઠેક ઠેકાણે લાઈન સિવાય કશું નથી. ખેડૂતોએ પણ કહી રહ્યા છે કે ચોમાસું માથે છે, 500 રૂપિયાના ડીઝલમાં ખેતી છે તે પહોંચ ન થાય, કારણ કે 500 રૂપિયાનું ડીઝલ એ કશું ન આવે. ખૂબ મુશ્કેલીમાં છે. ભાવ વધારાનું પણ ખેડૂતો કહે કે ભાવ ભલે ગમે એટલો વધે પણ ડીઝલ મળવું તો જોઈએ ને. છેલ્લા ઘણા સમયથી યુદ્ધની પરિસ્થિતિને લઈ સમગ્ર દેશમાં અને રાજ્યમાં પણ ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલની પણ અછત વર્તાઈ રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ગીરગઢડા ઉના રોડ ઉપર આવેલ રામેશ્વર પેટ્રોલ પંપ પાસે આજે સવારથી જ 1.5 થી 2 કિલોમીટર જેટલી ટ્રેક્ટરોની લાઈન જોવા મળી રહી છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો પણ આપવામાં નથી આવી રહ્યો. ત્યારે આપણે સીધા જ એક ખેડૂત સાથે વાત કરીશું કે ખેડૂત શું કહી રહ્યા છે અને ક્યારથી આ લાઈનમાં ઉભા છે. આપનું નામ? મારું નામ વજુભાઈ ખૂટ છે. અમે અહીંયા ગીરગઢડા તાલુકાના જરગલી ગામના રહેવાસી છીએ. અમે લગભગ સવારથી જ અહીં લાઈનમાં ઉભેલા છે. અમને મેસેજ મળતા અહીંયા પંપે આવી ગયા ને લાઈનમાં સવારના ઊભા છે. અત્યારે અમારે ફૂલ જરૂર છે ડીઝલની અને અમારા ખેતીના બધા તમામ કામો અટવાયેલા છે. હાલ પૂરતી અમને તાત્કાલિક ડીઝલ મળે એવી વ્યવસ્થા થાય એવી અમારી નમ્ર વિનંતી છે. અત્યારે અમે ખેતીના કામ અધૂરા છે અમારા અને હાલ તાત્કાલિક ડીઝલ મળે એવી વ્યવસ્થા થાય એ અમે વિચારીએ. તો આ હતા ખેડૂત કે તેમના દ્વારા કે જણાવવામાં આવ્યું છે કે વહેલી તકે તેઓને ખ્યાલ ઉનાળુ પાક કાઢવાની તૈયારી છે, પ્રમાણમાં ડીઝલનો જથ્થો મળે. આજ સાથે અન્ય ખેડૂત પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું શું કહેવા માંગે છે તે ખેડૂત. અમારે મોદી સરકારને નમ્ર વિનંતી છે કે આ ખેડૂત એટલા બધા હેરાન થાય છે તો ખેડૂત માટે કાંઈક કરો. આ કેટલા ટ્રેક્ટરો અત્યારે લાઈનમાં છે. આજે 4 કલાકથી અમે લાઈનમાં ઉભા છીએ. તો મોદી સરકારને નમ્ર વિનંતી છે કે થોડુંક ડીઝલ જે ખેડૂતને મળે એવી વિનંતી છે અમારી. તમે કેટલા કલાકથી લાઈનમાં છો? અત્યારે તો અમે 2 કલાક થઈ ગઈ, કારણ કે હવે ઉપરથી સરકારે ડીઝલ નથી આપતા તો શું કરે, અહીંયા શું કરે બિચારા. કેટલા પ્રમાણમાં ડીઝલનો જથ્થો આપવામાં આવે છે અત્યારે? તો હવે જોઈએ કેટલા વાહન છે એ પ્રમાણે આપશે. તો આ હતા અન્ય ખેડૂત જેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો આપવામાં આવે. આ સાથે બીજા અન્ય ખેડૂત પણ છે, તેમની સાથે પણ વાત કરીશું જેઓ શું કહેવા માંગે છે. આપ ક્યારથી જુઓ અને શું છે આપની સમસ્યા? સવારે 8:30 થી 9 થી લાઈનમાં ઉભા છે. અત્યારે સરકારને ખરેખર ડીઝલ આપવું જોઈએ. ત્યારે પરિસ્થિતિ આખરની થઈ ગઈ, બરોબર છે. એ ચોમાસાના ખેતી વાવવા માટે ખેતર તૈયાર કરવાનું હોય, ડીઝલ વધારેમાં વધારે જરૂર પડે. એ હવે ત્યાં સરકાર ડીઝલ નથી આપતી તો શું કરવાનું? તમારી વિશેષ શું માંગણીઓ છે? વિશેષ માંગણી એ છે કે ખેડૂતને ડીઝલનો પુરવઠો પૂરો પાડે. તો આ હતા અન્ય ખેડૂત જેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા તેમને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવે જેથી કરીને તેઓ સમયસર ખેતીનો પાક લઈ શકે. આપ મારી પાછળના ભાગે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગીરગઢડાથી ઉના તરફ જતા રોડના છે, જ્યાં 1 થી 1.5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી છે અને આ ખેડૂતો જે છે તે વહેલી સવારથી જ અહીંયા લાઈનમાં ઊભા છે. આ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે તેઓને પૂરતા પ્રમાણમાં વહેલી તકે ડીઝલનો જથ્થો ફાળવવામાં આવે, તેમજ પેટ્રોલ પંપ અને પેટ્રોલ પંપ સંચાલક સાથે વાત કરવામાં આવતા જણાવાયું હતું કે તેઓને કંપની દ્વારા પણ ઓછા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ફાળવવામાં આવતો હોય, જેથી અહીંયા પણ ખેડૂતોને જે છે તે ઓછા પ્રમાણમાં જથ્થો ફાળવે છે. ધર્મેશ જેઠવા, નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ. આજથી થોડાક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકાએક તોતિંગ 3 રૂપિયાનો વધારો થયો હતો, જેના કારણે સામાન્ય મધ્યમ વર્ગની જનતાના ખિસ્સા પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે કે લોકો પેટ્રોલ ડીઝલ ઉપર ઉપયોગમાં કાપ મૂકે. તે તમામ બાબતે જનતા શું માની રહી છે ને ખાસ કરીને જે ભાવ વધારો છે તેના કારણે લોકોને કેટલી અસર પહોંચી છે તે તમામ બાબતે આપણે આજે અમદાવાદની જનતા સાથે સીધો સંવાદ કરવાના છે, જનતાની સમસ્યાઓ જાણવાના છે ને શું તેઓ ઈચ્છી રહ્યા છે તે વાત કરીએ. અમે મરવાના છે ભલે કેમ? આ પેટ્રોલના ભાવ વધે એટલે શું કરી જનતાને કેટલી અસર પહોંચી રહી છે? ઘણી અસર પહોંચી છે ને બધું ઘણું થયું છે. હવે આ તો ભાવના વધારે શું કરીએ અમે, બોલો.
હજી એવું કહેવાય છે કે 120-150 જશે પેટ્રોલ તો. અરે બાપા, તો અમે ગાડી મૂકી દીધું, સાયકલ ચલાવીશું. એવું હા, તો બીજું શું કરી જાય? આ તો મજૂરિયા માણસ છે, હવે શું કરીએ અમે? શું કારણ લાગે તમને આ ભાવ વધારા? ભાઈ હવે એ તો ભગવાન જાણે. હવે મોદી સરકારે કર્યું છે બધું, જે મોદી સરકારે કર્યું ગમે તેને કર્યું હોય આ ચાલે આવું છે. કહે છે કે પેટ્રોલ ડીઝલ વાપરવાનું ઓછું કરો. પણ જરૂરી છે, એ તો જરૂરી જ છે. જ્યાં જવું આવવું હોય એ તો કાયદેસર છે. એમાં ક્યાંથી ઓછું 1 કરી? વર્ષ સુધી કીધું કે ઓછું કરો. 1 વર્ષ ચલો ભાઈ, 1 લીટર પુરાઈ, 1 લીટરમાં અમારે કામ થઈ જાય. અમારે નોકરી ધંધે જવાનું હોય, બરાબર, કામ કરીને આવી ક્યાં જવાનું અમારે? ક્યાં ફરવી? અમે કઈ બહાર ફરતા હોય તો અમને કહી શકો. અમારે તો કામ જ કરવાનું છે, કામ કરીને કામથી કરે. ભાઈ કેમ આવું કહે છે વડાપ્રધાન? હવે એ ભગવાન જાણે. હવે વડાપ્રધાન ચીમ કે શું છે એ તો વડાપ્રધાન જાણે, અમે જાણવી. પેટ્રોલ ડીઝલ માન લો 150 ની આસપાસ પહોંચશે તો પછી શું આ કરશો? ગાડી મૂકી દેવાની અમારે, સાયકલ ઉપર આવી જવાનું, તો હાલતા જઈશું. એટલે બીજું શું કરી? આ જે વધારો થયો એમાં અમારા નફામાં ઓછો નફો અમને મળે છે, પણ જે માલિક આપે એમાં અમે સંતોષ રાખીએ છીએ. ના, રિક્ષાના ભાવમાં ભાડામાં વધારો થયો છે કે નહીં? હા, 4 રૂપિયા વધ્યા એ બધાને કાંઠા તો પડે જ છે, પણ અમને જે મળે એમાં અમે સંતોષ રાખીએ છીએ. तब अपने लाए ले तो अपने बढ़ाएंगे तो फिर रहने तो पड़ेगा ही ना. अपने लाए ना वाइफ में बिठाया तो फिर क्या करेंगे? तो क्या कारण लगता है? सरकार कह रही है कि युद्ध है, इसके हिसाब से भाव बढ़ युद्ध के हिसाब से कुछ भी नहीं है भाई ये सब. तो क्या कारण लगता है? ये तो कारण क्या, गवर्नमेंट जो कही वो करना ही पड़ेगा ना अपने. है? युद्ध का तो खाली नाम ही निशान है खाली. ये तो बजाने को 100 पड़ेगा, सोना भी बजाने को सौंप दिया स्थान है. ये सोने की दुकान अभी सब बजाने के हाथ में आ जाएगी अब, जैसा गैस के पंप आ गए ना तो सब. प्रधानमंत्री बोल रहे हैं कि पेट्रोल डीजल का कम उपयोग करना कारण सही है। प्रधानमंत्री कह रहे तो अभी कम ही वापरते ना, अपने कहाँ ज्यादा वापरते भाई. तो यानी लोग क्या पब्लिक ज्यादा उपयोग पब्लिक तो वापरेगी नहीं यार. पब्लिक के पैसे से पब्लिक वापरती है ना, कि गवर्नमेंट के पैसे थोड़ी वापरती है. और ये सुना है कि आने वाले मेरे पैसों से ही मैं वापरता हूँ, इसमें गवर्नमेंट के क्या रहना कम के ज्यादा. ऐसा सुना है आने वाले दिनों में अभी भाव बढ़ सकता है. वो तो बनने का ही है भाई. ये तो 200 रुपये होगा तो भी गवर्नमेंट वापरे, पब्लिक वापरेगी. महंगाई तो हो रही है, अच्छा, नुकसान तो हो रहा है अपना. नुकसान है. हाँ, तो क्या लगता है इसका पीछे क्या रीजन होता है? कम होना चाहिए. क्या भाव कम होना चाहिए? क्या कारण क्या मानते हो भाव बढ़ने का? कारण तो पता नहीं. सरकार बोल रही है युद्ध की स्थिति है. युद्ध की स्थिति ऐसा कुछ है? हाँ, होगी वो तो, लेकिन हमारे मतलब हमारा घाटा जा रहा है. पर ऐसा सुना है कि आने वाले दिनों में पेट्रोल डीजल नहीं मिलने वाला है, तो उसको लेकर क्या करोगे फिर? नहीं मिलना चाहिए. नहीं मिलने वाला है, ऐसा शॉर्टेज है मार्केट में, पेट्रोल डीजल नहीं मिलेगा तो क्या करोगे फिर? क्या करेंगे फिर? चल के जाएंगे. चल के? तो क्या करें? तो वो आपको हो जाएगा चल के, आपको आदत है? नहीं होगा ना, गाड़ी का काम चल के थोड़ी होगा, लेकिन क्या करें. अच्छा, ऐसा भी सुना है मैंने 150 तक पेट्रोल डीजल जा सकता है, ऐसी कुछ बात? नहीं तो फिर घाटा होगा हमारा. तो महंगाई क्या लगता है अब थमेगी कि और बढ़ेगी? कम होना चाहिए, बस कम होना चाहिए. तो पहले की सरकार और अभी की सरकार में कुछ महंगाई में फर्क दिख रहा है? फर्क तो दिख रहा है. बढ़ी है कि घटी है, क्या है बड़ा है. महंगाई में? हाँ, बहुत बड़ा है. આપે સાંભળ્યા અમદાવાદ, ગીર સોમનાથ અને અમરેલીના લોકોને, જ્યાં ખેડૂતો છે મોટાભાગના ટ્રેક્ટરો લઈને પેટ્રોલ પંપની લાઈનો ઉપર ઊભા છે. કેરબાઓની લાઈન જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ ઉપર પેટ્રોલ ડીઝલ નથી તેવા બોર્ડ પેટ્રોલ પંપ પર લાગેલા છે. થોડા દિવસ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરવા માટેની અપીલ કરી હતી અને ત્યારબાદ જે પ્રકારે સ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે, અનેક પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી રહી છે. ખેડૂતોને તેમણે ખેત કામ કરી શકે તેટલું પણ ડીઝલ નથી મળી રહ્યું. અનેક વાહન વ્યવહારો છે, જે મોટાભાગના ટ્રાન્સપોર્ટ છે તેના પૈડાઓ થંભી ગયા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે. તેવામાં બીજી બાજુ તંત્ર દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો જરૂરી અત્યારે ઉપલબ્ધ છે. તેવામાં આ વાસ્તવિકતા પણ તમારી સામે મૂકી છે, જે અત્યારે ગામડાઓમાંથી પણ સામે આવી રહી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ